હેલો હેલો 1 2 3 હું શું કહું વિસલ આવશે તો કયું કરવાનું છે અહીંયા ભાઈને કઈ દઉં નહીં આવશે ને હા ઠીક છે ડન ડન પણ વોલ્યુમ તો થોડું કરવું પડશે પણ વોલ્યુમ થોડુંક રાખજો પ્લીઝ વોલ્યુમ રાખજો થોડુંક વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભા નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. નમસ્કાર, સ્વાગતમ, સુસ્વાગતમ, અભિનંદનમ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, વણકમ. કેમ છો? કસા કાય? જય જિનેન્દ્ર ઓર ગણપતિ બપ્પા. આવું ના હોય. હું શું કહું, આ લેડીઝ અહીંયા આ બાજુ તો મસ્ત આપણે શુભ પ્રસંગ શુભ નામથી સ્ટાર્ટ કર્યું છે, પણ આ બાજુ બધા સાહેબોને જય શ્રી કૃષ્ણ. ઓળખો છો ને ગજાનન ગણપતિ દાદાને? હું શું કહું છું, આપણે કોઈ બી શુભ કામ હોય, શુભ પ્રસંગ હોય તો ગજાનન ગણપતિ દાદાનું નામ તો લેવાય ને? હા માસી, હા નામ લેવાય. હા લે. તમારું? મારું વર્ષાબેન. ગણપતિ દાદાનું. તો હવે ફરી અહીંયા જેટલા લોકો બેઠા છે, હાથમાં ગ્લાસ હોય કે ના હોય, મૂકી દો 2 મિનિટ ચેર ઉપર, બંને હાથ ઉપર કરીને જોરથી ગણપતિ બપ્પા. So ladies and gentlemen, boys and girls, હું એન્કર મોના સોલંકી, छोटे छोटे प्याले प्याले कुछ कुछ बच्चों का very beautiful ladies and handsome gentlemen over here, હું એન્કર મોના સોલંકી આવેલા બધા જ મહેમાનોનું સ્વાગત કરું છું. અમારા ફેમિલી તરફથી, ઝાલા એન્ડ ફેમિલી તરફથી, વર્ષાબેન, રોહિત કુમાર પરિવાર તરફથી, પાર્થ પરિવાર તરફથી બધાનું સ્વાગત છે. તમને નહીં લાગતું કંઈક ખૂટે છે? कुछ कमी है? તાળીઓની કમી છે? એકવાર જોરદાર તાળીઓ થઈ જાય એવરીવન. વર્ષાબેન એન્ડ રોહિત કુમાર ઓર્ગેનાઇઝ. યસ. અને આજે આપણે બધા અહીંયા ગોદ ભરાઈ, સીમંત વિધિ, બેબી શાવર, તન્વીના પ્રોગ્રામમાં આવ્યા છે. તો એકવાર તન્વી માટે જોરદાર તાળીઓ થઈ જાય. કોંગ્રેચ્યુલેશન્સ તન્વી ઓન ધીસ બ્યુટીફુલ ઓકેશન. એન્ડ તાળીઓ તો ઓકે કમ્પ્લીટ છે, થોડીક ઠંડી ઠંડી છે પણ ચલાવી લઈશું, એસી ચાલુ છે એટલે. હવે હું શું કહું છું, તાળીઓ સિવાય પણ હજી કઈ કમી છે. શું કમી છે? ताली के अलावा और कुछ चीज की कमी है? હું કહું બસ આજ સ્માઈલ ની કમી છે. થોડુંક હસતા રહો વચ્ચે 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 વચ્ચે, બસ આવી રીતે હસતા રહો, સ્માઈલ કરતા રહો. ખાલી 1-2 કલાક આજે અહીંયા મોજ કરવાની છે, મસ્તી કરવાની છે બસ. સીમંત પ્રોગ્રામમાં તમે અહીંયા આવ્યા છો. હું એન્કર મોના સોલંકી બધાનું સ્વાગત કરું છું. એન્ડ પ્રોગ્રામ સ્ટાર્ટ કરીએ એના પહેલા ચાર્જિંગ ની જરૂર છે, બૂસ્ટ ની જરૂર છે. પહેલા તો એક કામ કરો, પોતપોતાની જગ્યા પર ઊભા થઈ જાઓ. ચલો ચલો ચલો, પાછળ, આગળ, જમણી બાજુ, ડાબી બાજુ, બધા સાહેબો ઊભા થઈ જાઓ. જય શ્રી કૃષ્ણ. ચલો ઊભા થઈ જાઓ બધા લોકો, બધા આ બાજુ બી બધા ભાઈઓ, પાર્થભાઈના બધા મિત્રો. ચલો એવરીવન સ્ટેન્ડ અપ. વડીલોને પગમાં તકલીફ હોય તો કશું વાંધો નહીં, પણ એના સિવાય બધા જ ઊભા થઈ જાઓ. ચલો ઓકે. આપણે અહીંયા રાઈટ નાઉ કોના પ્રોગ્રામમાં આવ્યા છીએ? તન્વીના પ્રોગ્રામમાં. એટલે પ્રોગ્રામ શેનું છે? બેબી શાવર, સીમંત. એટલે થોડાક ટાઈમ પછી ખોલું મોલું કુચી કુચી બાબુ આવશે, રાઈટ? એન્ડ બાબુ જ્યારે તમારા ઘેર આવશે કે જ્યારે તમને મળવા આવશે, 2 મહિના, 6 મહિના, 10 મહિના, 1 વર્ષ, 2 વર્ષ, ત્યારે બાબુને કઈ રીતે, બાબુ સાથે કઈ રીતે રમવાનું હોય, કઈ રીતે એને હસાડવાનું હોય, કઈ રીતે એની સાથે મસ્તી કરવાની હોય, એના માટે એક સ્પેશિયલ ટ્રેન સાથે આપણે પ્રોગ્રામની શરૂઆત કરીએ, રાઈટ? તો પહેલા તો બેબી શાવર પ્રોગ્રામ છે, તો એક વસ્તુ યાદ રાખજો કે આ 1-2 જે કલાક છે એમાં ભૂલી જવાનું કે હા મારું બહુ મોટું બિઝનેસ છે, હું આટલી મોટી કંપનીમાં કામ કરું છું, હું કંપનીનો સીઈઓ છું. નો. આજે તમને નાના બાળકની જેમ પ્રોગ્રામ એન્જોય કરવાનું છે. સાચી વાત છે ને તન્વીબેન? અને એકદમ સિરિયસ રહીને પ્રોગ્રામ એન્જોય કરાય ના કરાય? જો હવે તન્વી બોલે છે તો માનવું પડશે. તો એક મસ્ત ટક 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 ગરમા ગરમ મ્યુઝિક તમારા માટે વાગશે. બાળકોનું મ્યુઝિક છે, એટલે આપણે વડીલો મોટા લોકો માટે ગીત નથી, બાળકોનું મ્યુઝિક છે. પણ મ્યુઝિક ઉપર તમારે બધાને શું કરવાનું છે હું તમને પહેલા શીખવાડું. પહેલા તો પોતપોતાનું જમણી બાજુનો હાથ ઉપર કરજો, જમણું હાથ, રાઈટ હેન્ડ, રાઈટ હેન્ડ, રાઈટ હેન્ડ. હવે આમ કરજો, ડુબડુક 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 ડુમ. અને
હવે ડાબી બાજુ ફરી ડુબડુક 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 આવી રીતે ફરી હવે જમણી બાજુ ડાબી બાજુ બંને હાથ કરજો 1 2 3 એન્ડ ગો ડુબડુક 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 ડુક ડુબડુક 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 ડુક 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 પછી છેલ્લે તાળીઓ ઠીક છે આ છે એક નાની ટ્રેનિંગ છે હવે મસ્ત મ્યુઝિક વાગશે અને આપણે મ્યુઝિક ઉપર આવે ડુબડુક ડુબડુક કરવાનું છે ઠીક છે Here we go ડીજે વાલે બાબુ થઈ જાય વગાડો 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 everyone હાથ ઉપર baby shark do 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 baby shark mommy shark do 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 mommy shark do 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 mommy shark do 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 mommy shark daddy shark do do wow બસ આજ કરવાનું છે તમારે લાઈક અત્યારે હા બસ આજે તમે કૂદક આમ કરતા હતા ને કૂદકા લેતા હતા ને બસ આવી રીતે બાળકની સામે કરશો ને એ રડતો હશે ને હસી જશે જો મારી ફઈ કઈ રીતે કરે છે મેમ ચલો થેન્ક યુ સો મચ એવરીવન બધા લોકો જગ્યા ઉપર બેસી જાઓ હું એન્કર મોના સોલંકી તન્વીના પ્રોગ્રામ તરફથી બધાનું સ્વાગત કરું છું એન્ડ દાદા દાદી તો અહીંયા છે દાદા કામમાં છે મેનેજમેન્ટમાં છે દાદી ચલો અહીંયા આવજો દાદી ટુબી કેમ છો પાકું હા હવે મનમાં લાડવા ફૂટે છે કે કાજુ કતરી ફૂટે છે જે ગમે જલેબી ગમે છે કે ફાફડા જલેબી ગમે છે બધું ગમે છે ઓકે હું શું કહું છું હવે જ્યારે બાળક આવી જશે રાઈટ ઢીંગલી હોય કે ઢીંગલો હોય ગમે તે હોય પણ આમ તમે કંઈક વિચારેલું છે કે હા બાળક આવશે ને ત્યારે હું એના માટે આ વાળી લોરી ગઈશ આવી રીતે મસ્તી કરીશ આમ કરીશ પેલું કરીશ ત્યાં ફરવા લઈ જઈશ આ ખવડાવીશ પેલું ખવડાવીશ આવી રીતે કરીશ આમ કંઈક વિચારેલું છે શું વિચારેલું છે કઈ દો આજે બધાની સામે એમ પ્રમાણે શું બધું એને સરસ રીતે દોડી ગઈ છે આપણે છે એક બે લાઈનો થઈ જાય લોરીની બે લાઈનો થઈ જાય અરે બિલકુલ લા 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 લોરી दूध में पताशा અરે વાહ એક વાર જોરદાર તાળીઓ થઈ જાય થેન્ક યુ તમને પેલી એક લોરી આવડે છે ચંદા હે તું मेरा सूरज है तू ओ मेरी आंखों का तारा है तू ઓકે થેન્ક યુ હવે હું શું કહું અહીંયા ગેસ્ટ આઈ થિંક બધા આવી ગયા છે જો તમે મને અનુમતિ એટલે તમે મને પરમિશન આપો તો થોડું હેરાન કરું એટલે મસ્તી કરું પાકું ને ચલો તમે બેસી જાઓ કેમ કે હું તમને ડાયરેક્ટ લેવા આવીશ તો મજા નહીં આવશે તો એક કામ કરીએ પેલું બોલીવુડ સોંગ રેડી રાખજો ને કોઈ કહેશે આ શું છે મેગી નો ગલત જવાબ છોટું ગલત જવાબ ઓકે હજી કોઈ ઓશિકો નો ગલત જવાબ ઓશિકો નહીં તક્યું નહીં મેગી નહીં હજી શું નૂડલ્સ ના નૂડલ્સ બી નહીં પાસ્તા આ કોણે કીધું પાસ્તા પાસ્તા નવું લાયા હતા તો એકદમ અલગ પાસ્તા નહીં નો ગલત જવાબ મેગી નહીં નૂડલ્સ નહીં પિલો નહીં પાસ્તા નહીં હજી વિચારો હા બે મિનિટમાં બને એવી વસ્તુ ના પોપકોર્ન હા ગજબ લાવો છો ને હું તો ગજબ પાણીપુરી દાળ ભાત બધું ખાઈ શકાય નહીં ચલો હું કહું બોલું મેં તમે જે આન્સર કીધું હતું ને મેગી તમે જે કીધું હતું પિલ્લો અડધું હતું મેગી પિલ્લો અને કહેવાય મેગી ઓસિકુ શું કહેવાય મેગી ઓસિકુ મેગી પિલ્લો હવે આ જે મેગી પિલ્લો છે ને કેમ કે મેગી કેમ નહીં કેમ કે આપણે એને ખાવાનું નહીં પિલ્લો નહીં કેમ કે આ પિલ્લો મેગી પિલ્લો છે એટલે મેગી પિલ્લો મ્યુઝિક વાગશે મસ્ત તમને શું કરવાનું છે આ પિલ્લો હું તમને આપવાની છું રાઈટ એન્ડ હું તમને આપીશ તમારે
એકબીજાને આમ પાસ કરવાનું છે. ઢમ 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 ધડક ધમ ઢમ ઢમ એકબીજાને આપવાનું છે આપવાનું છે આપવાનું છે એન્ડ પછી એકદમ મ્યુઝિક સ્ટોપ થઈ જશે. જેની જોડે આ મ્યુઝિક સ્ટોપ થશે, જેની જોડે આ મેગી પિલ્લો હશે એમને હું અહીંયા ખાતરદારી સાથે અહીંયા બોલાવીશ. આગળની કહાની હું નહીં કહું, સ્ટોરીની આગળ નહીં કહું. ખબર છે કેમ? જો હું કહી દઈશ ને, યસ, આપણે થોડુંક સસ્પેન્સ રાખીએ, થોડુંક આપણે હિડન રાખીએ, રાઈટ? પછી મજાક કરીશું. તો હેર વી ગો. ડિંગ 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 થઈ જાય. વગાડો વગાડો વગાડો. આહા. ટિંગ 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 ટુ 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 1 1 1 1 ગો ગો ગો. ફટાફટ ફટાફટ ફટાફટ. જમણી બાજુ ડાબી બાજુ જમણી બાજુ ડાબી બાજુ જમણી બાજુ ડાબી બાજુ જમણી બાજુ ડાબી બાજુ. हमको मिला है एक. સાચું કહું તો આગળ હતું, આગળથી પાછળ ગયું છે. હા, તમે જતા તમે બંનેમાંથી કોઈ હતું? વચ્ચે હતું. ના, દાદાને હેરાન ના કરાય. આવી જાઓ, તમે બંનેમાંથી આવી જાઓ. એક કામ કરો, બંને આવી જાઓ, બંને આવી જાઓ. મારે ત્યાં આવવું પડશે, પેલી બાજુ આવવું પડશે. 1 મિનિટ જગ્યા આપજો. હા, આવી જાઓ આવી જાઓ. ચલો, ઓસીકુ લઈને આવજો, એટલે મેગી પિલ્લો લઈને આવજો. અરે કશું વાંધો નહીં, આવી જાઓ તમે. ભાઈ એકવાર ભાઈ માટે ટક ટકા ટક તાળીઓ થઈ જાય. એવરીવન મીઠી મીઠી તાળીઓ થઈ જાય. હજી કશું કર્યું નહીં પણ તોય તાળીઓ થઈ જાય. શું નામ છે તમારું? અક્ષર. અક્ષર. અક્ષરભાઈ જસ્ટ વેટ અ મિનિટ. તમે અહીંયા મેગીનું કંઈક વિચારો, હું બીજા પ્લેયર્સને લઈને આવું. તમને એવું નહીં થવું જોઈએ કે યાર હું એકલો છું. આમ કંઈક બીજા લોકોને લઈને આવું તો વધારે મજા આવશે. લેડીઝ રેડી? ઓહો, તો બધા રેડી જ છે ને. હાય હાય, થોડી વાર મ્યુઝિક થઈ જાય. ટીક 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 ટીક. આહા. પાસ, લેફ્ટ રાઈટ. આગળ પાછળની આગળ પાછળ સિવાય થોડુંક લેફ્ટ રાઈટ આપતા રહેજો. લેફ્ટ રાઈટ. છેલ્લે તમારા હાથમાં હતું. એ લોકોએ પકડ્યું નહીં. ઓહો, ચલો આવી જાઓ. અલે તોલું આવું ભલે તોલું. ચલો. ના, તબિયત હું સારી કરી દઈશ, કશો વાંધો નહીં. મારી જોડે છે પેરાસેટામોલ, બધી દવાઈઓ છે, કશું વાંધો નહીં. હું તમને પાક્કું આમ હેરાન નહીં કરું, બસ વધારે હેરાન નહીં કરું. ચલો આવી જાઓ. આ પિલ્લો મને આપી દો. એક બીજા અહીંયા, હા, પાળભાઈના મિત્રો બી બહુ ત્યાં છે ને, ત્યાં આ બાજુ બધા મિત્ર મંડળ ત્યાં એટલે ખૂણામાં બેઠા છે નહીં મેડમજી? આવ. ચલો. અરે હું વધારે હેરાન નહીં કરું, બસ પાક્કું. ચલો, આપણી જોડે 2 પ્લેયર્સ આવી ગયા છે. 1 2. હવે ત્રીજું લઈને આવું છું, પછી આપણે સ્ટાર્ટ કરીએ. રેડી? 3 2 1 સ્ટાર્ટ. ટિક 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 ટિક. સ્ટોપ થઈ ગયું. તમારા હાથમાં હતું. તમે નાખ્યું એના પહેલા જ સ્ટોપ થઈ ગયું. ચાલો. સો આજે તન્વીનો દિવસ છે, રાઈટ? બેબી શાવર ગોદભરાઈ પ્રોગ્રામમાં તમે ચેટ જીપીટી જોડે ચેટ કરો છો? ના. એટલે કે શું થશે, ફ્યુચર ભવિષ્યવાણી. हाँ, बराबर. तो स्वागत है आपका आज के हमारे प्रोग्राम में. હવે આપણે વેલકમ મસ્તીથી પ્રોગ્રામની શરૂઆત કરવાના છીએ. આજે અહીંયા જેટલા બી લોકો અહીંયા આવ્યા છે, ફેમિલી, કપલ, બધા જે કપલને કોંગ્રેચ્યુલેટ કરતા હોય, રાઈટ? પાર્થભાઈને, તન્વીને કોંગ્રેચ્યુલેશન્સ ફોર મોમ ટુ બી, ડેડ ટુ બી. તમને પણ હવે બધાઈ આપવાની છે, કોંગ્રેચ્યુલેશન્સ, ગુડ વિશેસ તમારે આપવાનું છે માઇકમાં. પણ આ પણમાં જ લોચા છે. કઈ રીતે તમારે ગુડ વિશેસ કોંગ્રેચ્યુલેશન્સ કહેવાનું છે? હું તમને કહું એવી રીતે. કોંગ્રેચ્યુલેશન્સ તમારે કરવાનું છે
હું તમને બધાને ડિફરન્ટ અલગ અલગ સેલિબ્રિટીના કેરેક્ટર તમને હું આપીશ, રાઈટ? તમને એક સેલિબ્રિટીની કેરેક્ટરમાં જઈને તમારે વિશ કરવાનું છે, ઓકે? તો લેડીઝ ફર્સ્ટ. હું શીખવાડીશ ને, ડોન્ટ વરી, તમારી સાથે જ છું, અહીંયા આવી જાઓ. આ જો તમે મારે મસ્ત ટેબલ અહીંયા મૂક્યું છે, સામે તન્વીન જોવાનું, આંખો મેં આંખે ડાલ કે, ઓકે? એન્ડ હું જે લાઈન કેરેક્ટર તમને આપું છું એ કેરેક્ટરમાં તમારે ઘૂસી જવાનું અને એક બે લાઈનોમાં મેડમને કોંગ્રેચ્યુલેટ કરવાનું. અને તમે આમને પણ કોંગ્રેચ્યુલેટ કરી શકો છો પાર્ટ ટુ બી ને. પાર્થભાઈ અહીંયા જ ઊભા છે. પાર્થભાઈ 2 મિનિટ માટે અહીંયા સોફા ઉપર બેસી જાઓ. આમ કસ્ટમર અમારા હેરાન નહીં થવા જોઈએ. ચલો, તમારું કેરેક્ટર છે દયાબેન ફ્રોમ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. દયાબેનની જેમ તમારે છે ને અભિનંદન કરવાનું છે. હું તમને શીખવાડું. જો આ જે તમારું હાથ છે ને, આ હાથ પહેલા તો આમ, હા, એ તન્વી કંગારૂ સેશન લો. બસ આ બે જ શબ્દ છે, બસ વધારે લાંબુ નહીં આપ્યું તમને. બસ હા, હું માઇક પકડી લઉં. બસ. અરે મેં તો ઓકે ફરી આ હાથ આમ કરીને એ તન્વી એ તો કંગારૂ સેશન કે કોંગ્રેચ્યુલેશન. હા ભાઈ, એકવાર અમે મેડમ માટે જોરદાર તાળીઓ થવી જોઈએ. એટલે એમને સાચે થોડીક વીક હતી એટલે નાનું ડાયલોગ તમને આપ્યું છે. હજી તો તમે એમને જોજો, તમે હજી તો તમારે તો કશું હતું જ નહીં. હા, છોકરાઓને ચાલે, લેડીઝોને વધારે હેરાન ના કરે. હા ભગવાન. ચલો, જે છેલ્લું હશે ને એને વધારે હેરાન કરીશ, તો તમે અહીંયા આવી જાઓ. મેં આવું કીધું જ નહીં, મેં તો ભાઈને કીધું કે તમે અહીંયા આવી જાઓ, તો ભાઈ આવી ગયા. હવે એ તો પ્રભુની કૃપા છે. ચલો, તમારું જે કેરેક્ટર છે એ કેરેક્ટરની સ્ટાઇલમાં મેડમ એટલે કપલને કોંગ્રેચ્યુલેટ કરવાનું છે, રાઈટ? પાર્થભાઈને કોંગ્રેચ્યુલેટ કરવાનું છે, તન્વીને કોંગ્રેચ્યુલેટ કરવાનું છે. એન્ડ તમારું કેરેક્ટર છે ऋतिक रोशन फ्रॉम कोई मिल गया. કોઈ મિલ ગયા કોઈ પિક્ચર જોઈ છે જાદુ વાળી? મેં ऋतिक रोशन કેવું હતું મુझे सब पता है. હા, તો કપલને જોઈને તમારે બે લાઈનો બોલવાની છે. मुझे सब पता है, बेबी आएगा, मैं उसके साथ खेलूंगा, आप दोनों को कॉन्ग्रेचुलेशन. अब मैं बोलती हूँ, मुझे सब पता है, बेबी आएगा, मैं उसके साथ खेलूंगा और आज आपको कॉन्ग्रेचुलेशन. ऐसी ये 2 लाइन बोलनी है, पर एनी स्टाइल में हमણાં જે મેં કરી એવી રીતે. અચ્છા, શીખવાડું નહીં. આમ પેલા મોઢું જે છે ને આમ ગળું આમ થોડુંક કરવાનું. આમ એમને જોઈને मुझे सब पता है, बेबी आने वाला है. આ તમે લય સુર કેમ કિશોરદા બની જાઓ છો? આપણે ऋतिक रोशन રહેવાનું છે. मैं भी खेलूंगा. હા, કોંગ્રેચ્યુલેશન. હા ભાઈ, એકવાર તાળીઓ થઈ જાય, વધારે ના કરાય. થેન્ક યુ, વન્ડરફુલ. जिसका मुझे था इंतजार. તો ભૈયા ભાભી અહીંયા છે, રાઈટ? તમારું જે કેરેક્ટર છે એ કેરેક્ટર આપણે કંઈક ડિફરન્ટ રાખીએ. એ કેરેક્ટર તમારે છે તુષાર કપૂર ફ્રોમ ગોલમાલ. એ તો બોબડો હતો. એવી રીતે. તો તમે બે લાઈનો તમને આપું છું કે આજે તમારો દિવસ છે, आज आपका दिन है और आज आपके दिन पे पार्ट તમને કોંગ્રેચ્યુલેશન્સ. આવી રીતે તમારે બોલવાનું છે. ગુજરાતીમાં નહીં, વ્યવસ્થિત બોલવું હોય તો મને કેમ બોલાયા તમે? વ્યવસ્થિત નહીં બોલવાનું. આપણે થોડું આપણે તોતલી નહીં, સોરી, કપૂરની ભાષામાં, તુષાર કપૂરની ભાષામાં બોલવાનું. હું શીખવાડું. જો તમે આમ બોલવાનું છે. તુષાર કપૂર ક્યારે તમે સાંભળેલું છે ને? ઓકે, અમને જોવાનું પાર્થભાઈને. ઓકે, અને આ હાથ
અને હવે સાથે તમારે બોલવાનું છે અહીંયા આ અહીંયા આ શું કીધું? અહીંયા આ યા અહીંયા પાઉં પા એ કોંગે કું રિપીટ કરો. તમે તમારી સ્ટાઇલમાં બોલો બસ. કોંગ્રેચ્યુલેશન ભાઈ. અરે આવી સ્ટાઇલ નહીં. અચ્છા ઠીક છે, એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. તો આ ભાઈ માટે તાળીઓ થઈ જાય. ચલો થેન્ક યુ તુષાર કપૂર, રિતિક રોશન, દયાબેન. આભાર આભાર આભાર. ચલો હવે ફાઇનલી આપણે પાર્ટી સ્ટાર્ટ કરી રહ્યા છે. થોડી વેલકમ મસ્તી, કેમ કે સ્ટાર્ટિંગમાં એવું લાગતું હતું કે તમે બધા ચૂપચાપ બેઠા છો, આમ ગમતું નથી, એટલે થોડુંક મસ્તી માટે ટાઈમ પાસ આપણે કરતા હતા. એન્ડ હવે ક્યાં છે દાદા સાહેબ? દાદા ટુબી. હું શું કહું છું સાહેબ કે આપણે બીજા લોકો સાથે તો મસ્તી કરી રહ્યા છે, પણ તમને શું લાગે છે કે જેમનું પ્રસંગ હોય, જે કપલનું પ્રસંગ હોય, એ કપલ સાથે મસ્તી કરાય કે ના કરાય? એમને થોડું હેરાન કરાય કે ના કરાય? હા હવે બોલ્યા નહીં, હવે મિત્ર મંડળ સર્કલ બોલ. ઓકે ઠીક है, ચલો ઓડિયન્સ પૂછે, ઓડિયન્સ રેડી? જવું ત્યાં કપલ જોડે? યસ, જો કેટલા આતુરતાથી બેઠા છે. ચલો બંને જણા ઊભા થઈ જાઓ. સ્વાગત છે તમારું તમારા જ સ્ટેજ ઉપર. સો પાર્થભાઈ સાચું કહેજો, એકદમ સાચું, દિલ ઉપર હાથ મૂકીને સાચું તમારે બોલવાનું છે. કેવું લાગે છે? સારું લાગે. એક્સાઇટેડ ને? એક્સાઇટેડ. ઓકે. અને હું એમ પૂછું કે તમારી આમ જનરલી એમ ઈચ્છા હોય ને કે ઈચ્છા મારી આ છે, ઢીંગલી, કૃષ્ણ કે રાધા, બાબુ, કોણ આવશે? આમ એવી તમારી શું ઈચ્છા છે? ગર્લ. ઓકે. એન્ડ તન્વી મેડમ તમારી શું ઈચ્છા છે? અરે અહીંયા તો કોમ્પિટિશન છે બંને વચ્ચે, અંદર અંદર. ઓકે સરસ. પણ પાર્થભાઈ એક બાત મેં यहाँ बोलने वाली हूँ, એના માટે તમે રેડી છો? જો કદાચ છોકરી આવી જશે ને, બેબી ગર્લ આવશે ને, તો તમારી હેર સ્ટાઇલ માટે મતલબ બાળ એ પોની કરશે, પછી તમારા ફેસ ઉપર મેકઅપ કરશે, હાથમાં નખ પોલિશ કરશે, એના માટે તમે રેડી છો? પછી મિત્ર મંડળને મળવા જવાનું એ જ મેકઅપ અને નેલ પોલિશ સાથે, એ લોકો તમારો ફોટો પાડશે, ઇન્સ્ટાગ્રામમાં ટેગ કરશે. તમે બધા રેડી જ છો ને? બધા રોજનું હોય. રોજ. ઓકે. સો આજે આપણે કેમ કે ફોટોગ્રાફર, વિડીયોગ્રાફર બી અહીંયા છે, રાઈટ? તો ઓડિયન્સ છે, સ્ટેજ છે, માઇક છે, અને ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યસ ફોટો એન્ડ વિડીયો છે. એક તમારે ક્યુટી બાબુને એક પ્રોમિસ આપવાનું છે, વચન આપવાનું છે, અને કેપ્ચર થઈ જશે. 100, 200, 300, 500 વર્ષો સુધી રહેશે એ વિડીયો. તો આજના દિવસ તમારે એક પ્રોમિસ આપવાનું છે, વચન આપવાનું છે બધાની સામે. તો પાર્થભાઈ રેડી થઈ જાઓ. રાજાની જેમ તમારે બોલવાનું છે, એકદમ બિંદાસ. ઓકે? સ્ટ્રેટ અને હાથ એકદમ આવી રીતે. કોન્ફિડન્સ, એટીટ્યુડ વિથ ફૂલ સ્ટાઇલ. યસ. હું પાર્થ ઝાલા આજે બધાની સામે વચન આપું છું કે જ્યારે બેબી આવશે હું બધા જ ડાયપર ચેન્જ કરીશ. આ એટીટ્યુડ અહીંયા આવી ગયો. ડાયપર તન્વી ચેન્જ કરશે. વિડીયો કાપી દીધો. ઓકે. પણ આમ કેવું હોય, ક્યારેક ક્યારેક તન્વી, ક્યારેક ક્યારેક સાહેબ, જે ફ્રી હોય એવી રીતે. કેમ કે હવે બાબુ કે બેબી ગર્લ કે બેબી બોય ગમે તે હોય, સેવા તો બધાને આપવી પડશે. પાર્થભાઈ. તન્વી કેમ છો? મજામાં? ઓકે તન્વી, આમ તો હું મમ્માને બધા હેરાન નહીં કરતી, પણ એક સ્ટેપ આગળ આવજો. 1 સ્ટેપ ઓનલી. ઓકે કરું? તન્વી અને અહીંયા જેટલી બી લેડીઝ છે ને, લેડીઝને પહેલા હું કહીશ કે પહેલાની મમ્મી જે હતી ને, મમ્મી માં, એ થોડી ડિફરન્ટ હતી. કઈ રીતે હું તમને કહું. પહેલા આપણે મેડમ જોડે જઈએ, અને અત્યારની મમ્મી અલગ હોય એ હું તમને કહું. ચલો તને રેડી, ગેટ સેટ ગો. કેમેરાની સામે બધાની સામે બોલવાનું છે.
હું તન્વી હું તન્વી આજે આજે પ્રોમિસ આપું છું પ્રોમિસ આપું છું કે જ્યારે પણ કે જ્યારે બેબી આવશે baby આવશે એના પછી એના પછી 2 વર્ષ 4 વર્ષ 6 વર્ષ 10 વર્ષ 2 4 6 10 વર્ષ પછી સુધી 2 વર્ષ 10 વર્ષ સુધી સુધી હું ક્યારે પણ ચિપ્સ ચોકલેટ કુરકુરે જેમ્સ આઈસ્ક્રીમ એની મંચુરિયન પિઝા પાણીપુરી એનું હોય હું નહીં ખાઉં એટલે એના ભાગનું નહીં ખાવાનું જનરલી મમ્મી શું કરે હું તમને કહું મમ્મી લોકો પહેલાની મમ્મી કેવી કરતી હતી પોતાની રોટલી પોતાની દીકરાને આપતી હતી દીકરીને એમને બેટા તું ખા હું ભૂખી રહીશ પણ તારે વ્યવસ્થિત ખાવાનું અને અત્યારની મમ્મીઓ તો માંડ માંડ ચિપ્સના પેકેટમાં 10 ચિપ્સ આપતા હોય એમાંય 8 મમ્મી ખાઈ લે અને 2 ચિપ્સ બાળકને આપવી હોય કે ભાઈ તો દાંત બગડી જશે ખાવું મમ્મીને જ છે પણ દાંત બગડી જાય આઈસ્ક્રીમ ચોકલેટ એવી રીતે ચાલતું હોય તો બેબીની ચિપ્સ ચોકલેટ આઈસ્ક્રીમ દાદી ગમે તે વસ્તુ આપે કંઈક ખાવાની વસ્તુ આપી પાવભાજી કે મંચુરિયન એ એનું જ છે નહીં ભાવે તો જ તમારે લેવાનું અડધો ભાગ પડશે અડધો પડશે સાચી વાત છે. એકવાર બંને માટે जोरदार तालियों થઈ જાય कांग्रेचुलेशंस एंड एक कपल गेम हम यहाँ पे खेलते हैं राइट और उसमें क्या करना है वेट गिव मी अ मोमेंट હું તમને 10 ક્વેશ્ચન્સ પૂછવાની છું તમારે એ જ 10 સવાલમાંથી આન્સર આપવાનું છે ક્વેશ્ચન્સ થોડા અલગ હશે ફની હશે આ લઈ લો તમે મી યુ હર હિમ હિમ તમે લઈ લો મી તમે લઈ લો અને ઓડિયન્સ સામે કરો ઓડિયન્સ સામે યસ ઓડિયન્સ સામે બંને બોર્ડ આવી રીતે એન્ડ જે 10 ક્વેશ્ચન્સ છે જો તમને એવું લાગે કે તો હું જ કરવાની છું કે હું જ છું તો યુ હેવ ટુ પિક મી ઓકે એન્ડ પાર્થભાઈ તમને એવું લાગે નહીં મારી પાર્ટનર છે આ મારા કામનું નહીં તમારે હિમ ઓર હર ઉપર કરવાનું છે રાઈટ હિમ ઓર હર એકબીજા માટે ચલીએ રેડી તો વિચારીને આન્સર આપજો હા પછી એવું ના થાય કે 1-2 દિવસ પછી કેમ તમે પેલું નહીં ઉપર કર્યું ઠીક હે અંદર બાજતા નહીં રેડી 3 2 1 ગો સૌથી પહેલા ફર્સ્ટ ક્વેશ્ચન બેબી માટે તમારા બંનેમાંથી who is more excited વધારે એક્સાઇટેડ કોણ છે કે ચાટશે એવું કોને હોય છે વધારે ઓકે પાપા ટુ બી ઇઝ વેરી એક્સાઇટેડ ઓકે હું સેકન્ડ ક્વેશ્ચન તમારા બંનેમાંથી કોણ એવું છે જેને થોડું નર્વસનેસ ટેન્શન છે હા સરસ તમારા બંનેમાંથી કોણ એવું છે ડોક્ટરને પૂછ કરતા બહુ ક્વેશ્ચન્સ પૂછ્યા છે ડોક્ટરને બહુ હેરાન કર્યું છે હા ઓકે તમારા બંનેમાંથી કોણ એવું છે જેને એવું લાગે છે કે જ્યારે બેબી આવશે એની સાથે આખી રાત જાગવું પડશે નાઇટ ડ્યુટી ઉપર સલામી આપવી પડશે કોણ છે જે નાઇટ ડ્યુટીમાં રહેશે બધા થાય નેક્સ્ટ તમારા બંનેમાંથી કોને એવું લાગે છે કે ઢીંગલી હોય કે ઢીંગલો એનું ફેસ બોડી કે વોટેવર મારા ઉપર જશે એટલે મમ્મા ઉપર કે પાપા ઉપર અચ્છા તમને વિશ્વાસ છે આના ઉપર જ જશે ઓકે તમારા બંનેમાંથી કોને એવું શોખ છે કે બેબી સાથે સૌથી વધારે ફોટો વિડીયો ઠક હું જ વધારે પાડીશ એટલે બેબી રડતો હોય તો ફોટો પાડવાનું હસતો હોય તો ફોટો પાડવાનું એ સ્લીપિંગ મોડમાં છે તો ફોટો પાડવાનું हाँ आमा कॉम्बिनेशन देखिए ओके તમારા બંનેમાંથી आप दोनों में से किसने ऐसा सोचा है જ્યારે બેબી 2 વર્ષ 4 વર્ષ 5 વર્ષનો થશે ત્યારે કોણે એવું વિચાર્યું છે કે અડધી રાત્રે રાતના 2 વાગ્યા એને ભૂખ લાગશે તો કિચનમાં કોણ જશે ખાવાનું લેવા ओके नेक्स्ट क्वेश्चन आप दोनों में से नेक्स्ट एंड लास्ट क्वेश्चन તમારા બંનેમાંથી કોણ એવું છે બેબી સાથે રમવા માટે ઘોડા મગરમચ્છ આવું બધું બનવું પડશે કોણ બનશે એક છેલ્લું ક્વેશ્ચન ડાયપર કોણ ચેન્જ કરશે ઓકે એક વાર બંને માટે જોરદાર તાળીઓ થઈ જાય એવરીવન ટક થેન્ક યુ એન્ડ યુ કેન ટેક યોર સીટ બંને જણા જગ્યા પર બેસી જાઓ ચલો ઓડિયન્સ
बच्चा पार्टी क्या है छोटे छोटे प्याले प्याले बच्चे यस आ रहा तो अभी बारी तुम्हारी है तो किसको मस्त प्यारा सा गिफ्ट चाहिए और जिसको गिफ्ट चाहिए वो मेरे पास आ जाओ मैं सिर्फ 10 तक काउंटिंग गिनूंगी जो 10 तक काउंटिंग में यहाँ तक आएगा हम उनके साथ गेम्स खेलेंगे और फिर गिफ्ट मिलेगा एंड जो 10 સુધી ગણતરી કરું અને નહીં આયા તો આપણે અહીંયા ગેટ ક્લોઝ થઈ જશે તો રેડી બધા નાના બાળકો 15 વર્ષથી નાના બધા અહીંયા આવી જાઓ 3 2 1 and go 1 2 3 4 5 6 7 8 9 9:30 10:15 10:15 એ 10 ચલો એને ફાવશે પણ રમવા ક્યાં છે મમ્મી ક્યાં છે ઓકે ફાવશે ને એટલે વાગે નહીં એટલે કહું છું ચલો બચ્ચા પાર્ટી રેડી इधर आ जाओ यहाँ पर आ जाओ चलो ओके तो आज शू है कोई मैंने कहशे शू है आज बीटू કંઈક તો છે પપ્પા મમ્મી લઈને આયા છે પણ ક્યાં લઈને આયા છે એ નહીં ખબર કંઈક તો છે નહીં હા મને નહીં ખબર આવું બધું ક્યાં ખબર હોય અમને અચ્છા કોનો પ્રોગ્રામ છે એ નહીં ખબર અમને અમે ખાલી જલસા કરવા માટે આયા છે નહીં ખાવાનું પીવાનું મોજ કરવાની બીજું બધું કશું નહીં ધ્યાનમાં રાખવાનું નહીં ને સાચી વાત છે ને ચલો ગેમ તો રમશો ને ઠીક છે ચલો રેડી કેમ તમે સાઈડમાં જતા રહ્યા માઇક નજીક આવવાનું છે એટલે ચલો ઘરે મમ્મી પપ્પાને હેરાન કરો છો લાગે છે ફેસ ઉપરથી તો બસ કરો છો મમ્મી પપ્પાને હેરાન ઓકે બસ આજે પણ એ જ કરવાનું છે મમ્મી પપ્પાને હેરાન કરવાનું છે પણ કઈ રીતે હું કહીશ એવી રીતે મમ્મી કે પપ્પા કે દાદા કે દાદી કે કાકા કે કાકી ગમે તે જોડે તમે અહીંયા આવ્યા છો આઈ ડોન્ટ નો પણ કઈ રીતે હેરાન કરવાનું છે હું તમને કહીશ પહેલા તો સ્ટેજ ઉપર આવી જાઓ એક વન સ્ટેપ ઉપર હા પાછળ આવી જાઓ ઉપર આવી જાઓ બેટા ઉપર આવી જાઓ એને રહેવા દો એક કાચી પૂડી આપી કાચી પૂડી ચલો બચા પાર્ટી રેડી પહેલા તો મન કહેશો કોઈ કે કોને ગિફ્ટ જોઈએ છે લોકો હાથ ઉપર કરો બધાને જોઈએ છે પણ એના માટે બહુ મહેનત કરવી પડશે ઓકે नंबर 1 ऊपर आना पड़े तुम्हारे ठीक है नंबर 1 पे आना है गिफ्ट मिलेगा ठीक है लेकिन उससे पहले तुम्हारे સૌથી પહેલા જવાનું મમ્મી જોડે કોની જોડે મમ્મી જોડે એન્ડ હું જે વસ્તુ કહીશ ને એવી રીતે મમ્મી જોડે પાપા જોડે મમ્મી જોડે પાપા જોડે મમ્મી જોડે પાપા જોડે જવાનું અને વસ્તુ લઈને આવવાનું પણ અત્યારે અહીંયા 5 લોકો છે જે લાસ્ટમાં આવશે એ આઉટ 4 લોકો અહીંયા રહે છે પછી ફરી જે લાસ્ટમાં આવશે એ આઉટ તો 3 લોકો થઈ જશે 2 લોકો થઈ જશે પછી છેલ્લે એક વિનર રેડી મમ્મી જોડે જવાનું તમારે હવે એન્ડ મમ્મી જોડેથી તમારે લઈને આવવાનું છે 1 રૂપિયાની નોટ 1 રૂપિયા નોટ ચલો ગો અરે ગો ફટાફટ મમ્મી જોડે 1 રૂપિયાનું નોટ તમારે લઈને આવવાનું છે હા ના એટલે જ તો 1 રૂપિયાની નોટ નહીં હોય તો શોધો અહીંયા ઘણા બધા છે આપડા શોધો કોઈના જોડે હશે વાહ જબ્બર નોટ લાયા તમે તો ફાટી શકે ફાટજો નોટ તો ફાટી જવાય ઓકે આપણે ગેમ થોડું કેમ કે ફર્સ્ટ રાઉન્ડ છે થોડું સરળ કરીએ फर्स्ट राउंड तुम्हारे कोई एवी हाँ ऐसा कुछ पैसा लेकर आना है जिसमें गांधी जी का फोटो ना हो हाँ अभी तो स्टेज पर अभी चलो ओके डन चलो फर्स्ट राउंड હતું એટલે હું જવા દઉં છું રાઈટ થોડું ઈઝી રાખીએ क्योंकि કેમ કે તમે બહુ નાના છો ના મને આપવાનું નહીં તમારે જોડે જ રાખવાનું ઠીક है चलो बच्चा पार्टी बतावજો કોઈન ઓકે ખબર પડી ને આવી રીતે રમવાનું છે હવે નેક્સ્ટ રાઉન્ડમાં તમારામાંથી કોઈ એક આઉટ થશે તો મને કહેવાનું નહીં ચલો એન્ડ હવે તમારે પપ્પા જોડે જવાનું એન્ડ એક મિનિટ ચલો ઉપર આવો એ જ તો વસ્તુ છે પપ્પાને શોધવાનું હવે અહીંયા 3 પપ્પા જોડે જવાનું
એન્ડ પપ્પા જોડેથી તમારે લઈને આવવાનું છે લિપસ્ટિક 1 2 3 એન્ડ ગો. પપ્પા લિપસ્ટિક રાખે છે? ચલો આવી જાઓ પાછળ, મજાક કરું છું. અલે વાહ, ચલો લિપસ્ટિક લઈને આવો ગમે તે, મમ્મી પાપા મામી માસી ગમે તે. લિપસ્ટિક એક આવી ગઈ છે. કન્ટિન્યુ રાખીએ. પૂછજો પપ્પાને, પપ્પા કદાચ રાખતા હોય મમ્મી માટે. ના ના કોઈ નહીં બેટા, લિપસ્ટિક લઈને આવવાનું છે. લિપસ્ટિક અને લિપસ્ટિક નહીં હોય તો ગમે તે મેકઅપની વસ્તુ લઈને આવવાની. બસ કાજલ, આઈલાઇનર, પાવડર, ક્રીમ, ફેર એન્ડ લવલી, ફેસ વોશ, સાબુન, શેમ્પૂ ગમે તે વસ્તુ ચાલશે. હા બિંદી ચાલશે. ચલો મેકઅપ આઇટમ બે અહીંયા આવી ગયા છે. હજી મેકઅપ આઇટમ હા ચાલશે. આ શું છે? ફેર એન્ડ લવલી વ્હાઈટ ટોન ક્રીમ. ઓહો મમ્મી લગાવે છે. ચલો 4 આવી ગયા ને એક આઉટ. કોઈ બાત નહીં બેટા, મમ્માના ખોળામાં બેસી જાઓ. ચલો ઓકે બચ્ચા પાડી ખબર પડી ગઈ. હવે નેક્સ્ટ રાઉન્ડમાં ફરી જવાનું છે. હવે ગમે તે જગ્યા જઈ શકો તમે, મમ્મી કે પપ્પા જરૂરી નહીં. આપણે ઓડિયન્સમાં જશો તો ચાલશે, ઠીક છે? એન્ડ હવે આ વસ્તુ જેની હોય એ આપી દેવાની. એન્ડ તમારે હવે નેક્સ્ટ રાઉન્ડમાં શું લઈને આવવાનું છે? 1 2 3 એન્ડ ગો. અરે પણ શું? ચલો સિરિયસ થઈ ગયા. દેખો હવે તમારે જવાનું છે. એન્ડ કેમ બેબી બોય કે બેબી ગર્લ કોઈને નહીં ખબર, તો તમારે કોઈ એક વસ્તુ બ્લુ કલરની લાવવાની અને એક વસ્તુ પિંક કલરની લાવવાની. ઓકે વેટ સાંભળો પહેલા. ઉતાવળા એક તો આટલા બધા છે. ચલો એક બ્લુ કલરની વસ્તુ એક ગમે તે હોઈ શકે, પેન, પર્સ, ચપ્પલ ગમે તે વસ્તુ, અને એક વસ્તુ પિંક કલરની. ઓકે તો બંને વસ્તુઓ લાવવાની, પિંક એન્ડ બ્લુ. ઓકે 3 2 1 એન્ડ ગો. ફટાફટ. પિંક એન્ડ બ્લુ બંને પિંક એન્ડ બ્લુ બંને. આ બ્લુ છે બંને. આ પિંક હાથમાં જ છે. આવી જાઓ. ઓકે પિંક બ્લુ ક્યાં છે બેટુ? બ્લુ નથી. ચલો ઓકે આ પિંક બહુ ભારી છે ને. પિંક બ્લુ ક્યાં છે? બ્લુ નહીં, પેન્ટ પહેરેલી છે બ્લુ, અને બ્લેક પેન્ટ પહેરી છે. ઓકે બચી ગયા. પિંક બ્લુ. નેક્સ્ટ ટાઈમ બ્લુ લઈને આવજો. ક્યાં છે પપ્પા અને મમ્મી? અચ્છા દાદા